શું તમે કદી વિચાર્યું છે કે કેમ દર વર્ષે લાખો ભક્તો હિમાલયની ઊંચી પહાડીઓ અને કઠિન રસ્તો વટાવીને અમરનાથ ગુફા પહોંચે છે? શું છે આ ગુફામાં એવી વિશેષતા જે તેને પવિત્ર યાત્રાનું કેન્દ્ર બનાવે છે? આજે અમે તમને જણાવવાના છીએ તે અદ્ભુત કથા, જેના કારણે આ ગુફા માત્ર ગુફા નહીં પણ અમરત્વનું પ્રતીક બની ગઈ છે. કથા શરૂ થાય છે ભગવાન શિવના જીવનથી. દેવતા અને અસુરોમાં પણ આ રહસ્ય છુપાયેલું હતું. અમરત્વનો મંત્ર શું છે? એક દિવસ માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે, પ્રભુ, તમે અમર કેમ છો? મૃત્યુ તમને શા માટે નથી સ્પર્શી શકતું? શિવ પ્રથમ તો આ વાત ટાળી દે, કારણ કે આ રહસ્ય સમગ્ર બ્રહ્માંડથી છુપાયેલું છે. પણ માતા પાર્વતીના સતત પ્રાર્થનથી શિવ તૈયાર થાય છે આ રહસ્ય ઉઘાડવા માટે. શિવજીએ એ વિચાર્યું કે આ અમરત્વનો મંત્ર કોઈને પણ સાંભળવો ન જોઈએ. એ માટે તેઓ હિમાલયની ઊંચી ઊંચી ચોટીઓમાંથી આ ગુફામાં પહોંચ્યા. આજની અમરનાથ ગુફા એ જ છે. ગુફા સુધી પહોંચતા શિવે પોતાનો વાહન અને સાથીઓ બધાને છોડી દીધા. નંદીને પહાડી પર, ચંદ્રમાને નદીમાં, નાગોને તળાવમાં અને ગણોને દૂર મોકલી દીધા, કેવલ ગુપ્ત રહસ્ય માટે. ગુફામાં પહોંચી ભગવાન શિવે જટાથી અગ્નિ પ્રગટાવી અને માતા પાર્વતીને અમરત્વનો મંત્ર કહેવા લાગ્યા. પણ શું તમે જાણો છો, ત્યારે ગુફામાં એક કબૂતરની જોડી હાજર હતી. કથાઓ મુજબ તેઓ શાંત રહીને મંત્ર સાંભળી રહ્યા હતા. જ્યારે મંત્ર પૂર્ણ થયો તો માત્ર પાર્વતી નહીં પરંતુ કબૂતરની જોડી પણ અમર થઈ ગઈ. આજે પણ ગુફા આસપાસ ક્યારેક એ દિવ્ય કબૂતરની જોડી દેખાય છે, જ્યારે ત્યાં રહેવું અસંભવ છે. બરફમાંથી સ્વયંભૂ હિમલિંગનું પ્રગટ થવું તે પણ અદ્ભુત છે. વિજ્ઞાનીઓ તેના કારણ શોધતા રહે છે, પરંતુ ભક્તો માટે સ્પષ્ટ છે આ ભગવાન શિવનું સાક્ષાત રૂપ છે. જુલાઈ ઓગસ્ટમાં શ્રાવણ માસની પૂર્ણિમા સુધી આ શિવલિંગ સંપૂર્ણ સ્વરૂપમાં આવે છે અને ભક્તોને દર્શન આપે છે. મિત્રો, આ માત્ર ગુફા નથી, પરંતુ તે સ્થાન છે જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનો મંત્ર કહ્યો હતો. આજે પણ જ્યારે ભક્ત આ યાત્રા કરે છે, તેમને લાગે છે કે તેઓ અમરત્વના રહસ્યના સાક્ષી બની રહ્યા છે. આગામી વખતે જ્યારે અમરનાથ યાત્રા યાદ આવે, ત્યારે યાદ રાખજો, આ યાત્રા માત્ર દર્શન નથી, પરંતુ આત્માના અમરત્વની યાત્રાનું પ્રતીક છે. જો તમને આ કથા રોમાંચક અને અદ્ભુત લાગી તો લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા પૌરાણિક રહસ્યો સાંભળવા અને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.